વડોદરાના પાદરા તાલુકામાં આવતા મહીસાગર નદી પરના મુજપુરથી ગંભીરાને જોડતા પુલનો અમુક ભાગ આજે સવારે ધરાશાયી થતા 9 લોકોના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને ઈજાગ્રસ્તોને પાદરા તેમજ એસએસજીમાં ખસેડવામાં આવ્યા છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતાંકના પરિવારને 2 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રિલીફ ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે। વડોદરાના પાદરા તાલુકામાં આવતા મહીસાગર નદી પરના મુજપુરથી ગંભીરાને જોડતા પુલનો અમુક ભાગ આજે સવારે ધરાશાયી થયો હતો। પુલનો અમુક ભાગ તૂટતા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 1 બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે સ્થળ પર ઉમટી પડ્યા હતા। લોકોના કહેવા મુજબ 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે। આ દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો। તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે। છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર કાઢીને વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવ્યા હતા। તો બીજી તરફ ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાદરા તેમજ વડોદરા ફાયર બ્રિગેડની ટીમો પણ પહોંચી જઈ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરીમાં લાગી હતી। એનડીઆરએફની એક ટીમને રેસ્ક્યુમાં મદદ માટે બોલાવવામાં આવી હતી। આ સાથે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયાર પહોંચી ગયા હતા અને જિલ્લા ડીએસપી રોહન આનંદ પણ પહોંચી ગયા હતા। આ ઘટનામાં મોટા પાયા પર સ્વયંસેવકોને સાથે રાખી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગંભીરા પુલ દુર્ઘટના બાબતે મૃતાંકોને લઈને દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને મૃતાંકના પરિવારને 2 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રિલીફ ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગંભીરા પુલ દુર્ઘટના બાબતે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે અને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે। આ ઘટના અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ બ્રિજની નિયમિત મરામત કરવામાં આવતી હતી, તેમ છતાં પણ આ બ્રિજ કેમ તૂટ્યો તે અંગેની તપાસ કરવા ટીમ રવાના કરવામાં આવી છે, જે રિયાલિટી ચેક કરીને સરકારને રિપોર્ટ આપશે। આદરણીય મુખ્યમંત્રી શ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે। એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે। આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે। મુખ્યમંત્રી શ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જે સ્થાનિકોની માગણી હતી અને બ્રિજ પણ ઘણા વર્ષો થયા હતા, તો અમારી એની નવા બ્રિજ માટેની માગણી કરી દેવામાં આવેલી હતી અને એના આધારે સરકારે આ બ્રિજને મંજૂરી આપી દીધી હતી, પરંતુ તેની હાલમાં સર્વેની કામગીરી અને ટેન્ડરની કામગીરી ચાલી રહી હતી। બાબુ, અધિકારીઓ સામે કાર્યવાહી કરશો? ચોક્કસથી આમાં જો ક્ષતિ જણાશે, આની તપાસ કરવામાં આવશે, ક્ષતિ જણાશે તો ચોક્કસથી જે કોઈ કસૂરવાર હશે, જે કોઈ અધિકારી હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।
આ ઘટનામાં ઇજાગ્રસ્ત અને વધુ સારવારની જરૂરિયાત લાગે તેવા 5 લોકોને સારવાર અર્થે પાદરા CSC તેમજ 4 ઇજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળી રહેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં કુલ 9 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તંત્ર દ્વારા એમ્બ્યુલન્સ તેમજ મેડિકલ ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું. હાલના તબક્કે અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે ને એના પર ફોકસ કરીને આપણે સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે. આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયારા પ્રયાસો કરીએ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયારે જણાવ્યું હતું કે છેલ્લા 6-7 વર્ષથી અમે નવો બ્રિજ બનાવવા માટે રજૂઆતો કરતા હતા, પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અને આજે મોટી દુર્ઘટના બની છે. સાચા અર્થમાં જોવા જઈએ સતત આપ તો એના સાક્ષી છો. આપે સતત TNN ના માધ્યમથી હોય કે બીજા અન્ય સમાચારોના માધ્યમથી આપે એ સમાચાર પણ બનાવ્યા હતા અને પ્રસારિત પણ કર્યા હતા કે ભાઈ ધારાસભ્યશ્રીએ બ્રિજ બંધ કરવાની માંગ કરી છે. આજે પણ 2019-20 નું આપ જોશો તો એમાં સ્પષ્ટપણે દેખાશે. એટલે જે પ્રકારની ઘટના તંત્રના પાપે સરકારના પાપે આજે નિર્દોષ લોકોએ પોતાનો આનો ભોગ બનવાનો વારો આવ્યો છે. અવારનવાર આવા બનાવો બને છે. કેમ પહેલીવાર રજૂઆત કરવા આવે છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે. આ ઘટનાની તપાસ થાય તેવી માંગ વિપક્ષ નેતા અમિત ચાવડાએ કરી હતી. પણ વારે વારે આવા બનાવો બને છે કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે, બ્રિજ જો ભયજનક હોય તો એને બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે. વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત. મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે. અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે. પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય. પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે. આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી કામગીરી શરૂ કરાવી હતી. જેમાં 2 ટ્રકો, 2 પિકઅપ અને 1 રિક્ષા જેવું હતા. તંત્ર અહીંયા પહોંચી ગયું, વહીવટીતંત્ર પોલીસ બંને અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોની મદદથી ચાલુ કરવામાં આવેલ હતી. પ્રાથમિક મળતી માહિતી મુજબ 9 જેટલા લોકોની મૃત્યુ થઈ છે. એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને 9 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એમાં 5 લોકોને SSC હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે. જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે, એ લોકોની સ્થિતિ સામાન્ય છે. રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને NDRF અને SDRF મદદથી હજી પણ ચાલી રહ્યું છે. ગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાઓ અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. પરંતુ આજે આ બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે. આ સાથે ટોલ પર પણ લાંબી કતારો લાગે તો નવાઈ નહીં. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો એકમાત્ર મહત્વનો બ્રિજ ખખડધજ હાલતમાં હતો, જેને લઈને સ્થાનિકોએ બ્રિજનું સમારકામ કરવા તેમજ નવો બનાવવાની માંગ કરી હતી. જોકે તંત્ર માર્ગ મકાન વિભાગના કાર્યપાલકના અધિકારીઓના જણાવ્યા મુજબ આ બ્રિજ 1985માં બન્યો હતો અને બ્રિજની લાઈફ 100 વર્ષની હોય છે. ગયા વર્ષે બ્રિજ જર્જરિત હોવાની રજૂઆત મળતા કામગીરી કરાઈ હતી અને આ વર્ષે પણ ખાડા પુરાયા હતા. રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ ન હતું, પુલ જર્જરિત નથી, પણ અહેવાલ આવ્યા બાદ બ્રિજ તૂટવાનું સાચું કારણ જાણી શકાશે. અગર તંત્રનું સાચું માનીએ તો સ્થાનિક રહીશો બ્રિજની જર્જરિત હાલત માટે રજૂઆત કરતા હતા તે ખોટી હતી વગેરે જેવા અનેક સવાલો તંત્ર સામે ઉઠી રહ્યા છે. આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રીતિરાજ દેસાઈએ આજથી ગંભીરા પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ગંભીરા બ્રિજ ઉપર આવતા તેમજ જતા તમામ પ્રકારના વાહનોને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
પાદરા મુજપુર ગામે મહીસાગર નદી પર બનેલા પુલ તૂટવાની દુર્ઘટનાના ઈજા પામેલા 5 દર્દીઓની સારવાર વડોદરાના સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે. ત્યારે આ દર્દીઓને મળવા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ભાજપ વડોદરા જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં કાર્યકર્તાઓ સાથે અમે તરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા. અમુક લોકોની સારવાર પાદરા ખાતે ચાલી રહી છે, જ્યારે અમુક લોકોને અહીં સયાજી હોસ્પિટલ ખાતે પણ સારવાર વખતે લાવવામાં આવ્યા છે. ગંભીરા બ્રિજની જે ઘટના મને મીડિયાના માધ્યમથી કદાચ 8:30 પોણા 9 મળી, તરત જ હું મારા કાર્યકર્તાઓ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યો. સ્થળની સ્થિતિ જોઈ બચાવ કામગીરી ચાલુ છે. અમારા ધારાસભ્ય, કલેક્ટર, પોલીસ અને ફાયર બ્રિગેડ અને પ્રશાસનના તમામ લોકો ત્યાં વ્યવસ્થામાં જે બચાવ કામગીરીની અંદર લાગી રહ્યા છે અને અમુકને ત્યાં પાદરા દાખલ કર્યા છે હોસ્પિટલમાં અને અમુક સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેના હું મુલાકાતે આવ્યો હતો અને દર્દીઓને મળ્યો, એના સગાઓને પણ મળ્યો. ખૂબ દુઃખદ ઘટના બની છે. એક એવી વસ્તુ છે, મારું માનવું છે ત્યાં સુધી, દુર્ઘટના એ આપણને કંઈ ખબર હોતી નહીં. દુર્ઘટના ગમે ત્યાં ગમે ત્યારે કોઈ પણ બનતી હોય છે, પણ ખૂબ જ દુર્ઘટના માનીએ છીએ આપણે આને. આ ઘટના આવી ભગવાનને પ્રાર્થના કરી કે આવી દુર્ઘટના ક્યારેય ન બને અને જે કાંઈ ઇન્જર્ડ થયા છે એ જલ્દી સાજા થાય એને આપણે એમને સાંત્વના પાઠવી. અમે અમારા ડૉક્ટરોની ટીમ સૌ મરીજોને સાજા કરવા માટે તત્પર છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.